ગઈ છે। જૂનાગઢમાં હાલ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। મહાકુંભમાં આકર્ષણ જમાવવા બાદ હવે જૂનાગઢમાં નાગા સાધુઓ ધૂણી ધખાવી રહ્યા છે। દેશ જ નહીં વિદેશથી પણ ભક્તો જૂનાગઢ આવી રહ્યા છે। ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। શિવરાત્રીના મેળામાં ઉમટ્યા ભક્તો। સૌથી વધુ અન્ન ક્ષેત્ર। નાગા સાધુ બન્યા આકર્ષણનું કેન્દ્ર। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે। દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં આવી રહ્યા છે। 26 ફેબ્રુઆરી સુધી આ મહાશિવરાત્રીનો મેળો ચાલશે અને લાખો ભક્તો આ મેળામાં જોડાશે। માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આ મેળામાં આવી રહ્યા છે। મેળામાં વિદેશી સંન્યાસીઓ પણ નજરે પડી રહ્યા છે। તપસ્યા માટે તેઓ ખાસ જૂનાગઢ આવી રહ્યા છે। मेले के लिए शिवरात्रि है और गिरनार की क्षेत्र है तपस्या करने के लिए और यहाँ हजार साधु संत मंडलेश्वर भक्तों के सब लोग आ गया आनंद लेने के लिए। सब लोग धूनी लगाया और दिन में सुबह रात को सब लोग भजन करते हैं, व्रत में रहते हैं और ये अपना सत्य सनातन धर्म के मेले है। दत्त महाराज गुरुदत्ता ये आखिरी ऋषि का और अनुसूया माता के पुत्र है और गिरनार के ऊपर वह हजार साल तपस्या की और देशी और विदेशी लोग सब लोग दत्त महाराज जी को मानते हैं। મહાકુંભ બાદ જૂનાગઢમાં હવે નાગા સાધુઓએ ધૂણી ધખાવી છે। તપ અને જપની ભૂમિમાં નાગા સાધુઓ પોતાની સાધના કરી રહ્યા છે। धूना का बहुत बड़ा पर्व होता है और पंच परमेश्वर का स्वरूप होता है धूना, और साधुओं की धूना से ही साधना चलती है और सभी देवताओं का साक्षी है साक्षात धूना। और धूना 12 साल साधु तपते हैं जब ही सिद्ध होते हैं। धूना से ही अपनी कल्प काया चेंज हो जाती है क्या, और हमको धूना से ही भगवान शिव का ही मार्ग मिलता है। और धूना तो हमारा अनादिकाल से चला आ रहा है क्या, साधु का श्रृंगार है धूना। શિવરાત્રીના મેળામાં વિવિધ અન્ન ક્ષેત્ર પણ ધમધમતા જોવા મળી રહ્યા છે। અહીં વિના મૂલ્યે ભાવિકોને ભાવપૂર્વક વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે। હાલ ભવનાથમાં 100થી વધુ અન્ન ક્ષેત્ર ચાલી રહ્યા છે। છેલ્લા 64 વર્ષથી આ શિવરાત્રી અને પરિક્રમા ની અંદર અમે નિઃશુલ્ક પ્રસાદનું વિતરણ કરીએ છીએ। પછી પ્રસાદની અંદર તમે જો તમે સવારે 5:30 થી નાસ્તો ચાલુ કરી દે, ચા ગાંઠિયા ગરમ મરચા એ અમે ચલાવી 9 સાડા 9 લગી 9:30 એ બધું પૂરું કરીને અમે ચલાવી પાછું 10 વાગે અમારું પ્રસાદ ચાલુ થઈ જાય। તો પ્રસાદની અંદર અમે લાઈવ ખમણ, લાઈવ રોટલી, બપોરે દાળ ભાત હોય, પછી 2 સ્વીટ હોય, ફરતી એક દી ગુંદી હોય, એક દી લાડવા હોય, એક દી મોહનથાળ હોય, એક દી રવો ભજીયા હોય। 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના દિવસે રાતના 12 વાગે નાગા સાધુઓના શાહી સ્નાન સાથે જ મેળો વિધિવત રીતે પૂર્ણ થશે। ભોજન ભજન ભક્તિનું ત્રિવેણી સંગમ મહાશિવરાત્રીનો આજે જ્યારે બીજો દિવસ ત્યારે લાખોની સંખ્યામાં જ્યારે ભાવિકો ઉમટ્યા છે। આપને જે દ્રશ્ય બતાવું છું કે લોકો 5 દિવસના મેળાની જે પુણ્યનું ભાથું બાંધવા આવી રહ્યા છે। અહીંયા જે અન્નક્ષેત્રો ચાલે છે તે પણ નિઃશુલ્ક આવનારા ભાવિકોને જમાડે છે। ભોજન એટલે નિઃશુલ્ક ભોજન મળે છે। ભક્તિ એટલે જે શિવ આરાધના કરે છે, જે નાગા દિગંબર સાધુ પોતાના ધૂણા ઉપર બેસીને, અને ભજન એટલે રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ હોય છે અને લોકો રાતના ભજન સાંભળી અને સંતવાણી જ્યારે કરતા હોય છે ત્યારે આ ત્રિવેણી સંગમનું નામ આપવામાં આવ્યું છે કે ભોજન ભજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી। લાખોની સંખ્યામાં ભાવિકો 5 દિવસ દરમિયાન આવશે અને 26 ફેબ્રુઆરી મધ્યરાત્રિ શિવરાત્રીના દિવસે જ્યારે નાગા સાધુઓની રવેડી નીકળશે અને આ રવેડીમાં જ્યારે મધ્યરાત્રિએ મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે અને ત્યારબાદ જ્યારે આ મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થશે ને હાલ જ્યારે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।